હવે જે બે ચેપ્ટર છે એમાં શું છે તો કે એમાં મોટા ભાગે ફેક્ટ આધારિત પ્રશ્ન પૂછે. આપણે જો બે રીતના તમને બધું ભણાવવામાં આવે છે, બે વસ્તુ હોય. કઈ કઈ હોય? એક તો છે કન્સેપ્ટ હોય અને બીજું શું હોય તો કે ફેક્ટ. સર કન્સેપ્ટની અંદર શું આવે તો કે કન્સેપ્ટની અંદર કોઈ મિકેનિઝમ છે, કોઈ પણ રિએક્શન છે, એ કઈ રીતે થતા હોય, એની પાછળનું કારણ શું છે, આવું શું કામે થયું, આવું શું કામ થાય, આવું શું કામે નથી થતું, એ બધા જે લોજિક હોય એ બધું કોની અંદર આવતું કે કન્સેપ્ટની અંદર આવે. ફેક્ટ છે તો ફેક્ટની અંદર શું આવે તો કે ફેક્ટની અંદર છે એકદમ પ્રોપર માહિતી આવે કે રુડોલ્ફ વિર્સો નામના વૈજ્ઞાનિકે ઓમ્નિસ સેલ્યુલા ઓ સેલ્યુલા નામનો જે સિદ્ધાંત છે કે જેના આધારે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષો છે એ સર્જાય છે, એ હવે ફેક્ટ છે. કોઈ આપ્યું રુડોલ્ફ વિર્સો, તો એમાં કઈ મગજ દોડાવવાનો હોય તો કે સર એમાં કઈ મગજ દોડાવવાનો હોય જ નહીં, તો યાદ જ રાખવું પડે. એને શું કહેવાય? ફેક્ટ કહેવાય. જેને બંને ઉપર પકડ સારી થઈ જાય એના માર્ક આવે. સમજણ પડી? તો આ ચેપ્ટર બંને જે છે ચેપ્ટર નંબર 14, ચેપ્ટર નંબર 15 મોટા ભાગે કેના ઉપર આધારિત છે? ફેક્ટ ઉપર આધારિત છે. એટલે બધાએ ખાસ છે એ ધ્યાન રાખવાનું. અમુક કન્સેપ્ટ છે કે અહીંથી આ ઉર્જા પિરામિડની અંદર જાઓ તો તમને 10% એનર્જીનું ટ્રાન્સફર થાય, બાકી 90% ઉર્જા છે એ ઉષ્મા સ્વરૂપે વહી જાય છે. તો કે તમને એટલા જૂલ તમને ઉર્જા આપેલી છે, પછી એક ઉર્જા સ્તર એટલે કે એક પોષક સ્તરમાંથી તમે બીજા પોષક સ્તરની અંદર જાઓ તો ત્યાં તમને કેટલી ઉર્જાનું વહન થયેલું હશે એવા પ્રશ્ન પૂછાઈ શકે. તો એ પ્રમાણે તમારે જોવાનું રહે. ખબર પડી બધાને? કેમેસ્ટ્રીની અંદર તમારે પાસ્ટના ક્વેશ્ચન થઈ ગયા છે, બાયોલોજીની અંદર પણ ફિઝિક્સની અંદર પણ પાસ્ટના ક્વેશ્ચન થઈ ગયા છે. આપણે ચેપ્ટર 16, 17, 18 અને 19ના જે પાસ્ટના ક્વેશ્ચન છે એ યુટ્યુબ પર મૂકેલા છે રેકોર્ડેડ લેક્ચરમાં. બીજા પણ બધા જેટલા ચેપ્ટર છે એના રેકોર્ડેડ લેક્ચર છે એ તમારે યુટ્યુબ ઉપર મુકાઈ જશે. તો જેને પાસ્ટના ક્વેશ્ચન જોવો હોય તો એ ડાયરેક્ટ તમને યુટ્યુબ લાઇબ્રેરી આપણી એપ્લિકેશનની છે એમાંથી મળી જશે, અથવા તો આપણે યુટ્યુબ ઉપર આખું પ્લેલિસ્ટ અલગથી બનાવેલું છે એની પર અંદર બધાને જો સોલ્વ કરો હોય તો થઈ જશે. ક્લિયર બધાને એટલી વાત? હા સર. ઓકે, ચલો હવે આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. અત્યારે ચેપ્ટર નંબર છે 14, ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમ એટલે શું થાય તો કે ઇકોસિસ્ટમ એટલે છે નિવર્સન તંત્ર થાય. નિવર્સન તંત્ર એટલે શું તો કે આપણે ભણી ગયા જૈવિક ઘટકોની અંદર કોણ આવે તો કે સર બધા સજીવો છે જૈવિક ઘટકોની અંદર આવે. અજૈવિક ઘટકો કોને કહેવાય ભાઈ બોલો તો? આપણે ચેપ્ટર નંબર 13 ની અંદર ભણી ગયા. ભૂમિ, તાપમાન, તાપમાન છે, પછી ભૂમિ છે, પાણી છે, ભૂમિ છે, હજી એક હતું આ બધી વસ્તુ છે એના આધાર ઉપર તમારું જૈવિક પરિબળો છે એ નિર્ભર થાય કે પોતાની જે બધી ક્રિયાઓ છે કઈ રીતે કે અમુક અનુકૂલન પામતા હતા, અમુક શું કરતા હતા તો કે પોતાની જે જીવન પરિસ્થિતિ મુલતવી રાખે એટલે સસ્પેન્ડ કરતા હતા, અમુક સમાધિ લેતા હતા, અમુક ત્યાંથી ભાગી જતા હતા. આવું જોયું હતું આપણે. તો આ સાયબર એન્ડ ક્રેન છે એ ડાયરેક્ટ ક્યાંથી તો કે ભરતપુર છે રાજસ્થાનની અંદર આવ્યું. એમાં કેવલાદેવ ઉદ્યાનની અંદર કેટલા બધા કિલોમીટરનું અંતર કાપીને આવતું હતું. શું કામ આવતું હતું ભાઈ તો કે એ જ્યાં રહે છે ત્યાં શું થતું હતું તો કે ખૂબ જ તાપમાન છે નીચું જતું હતું, ખૂબ જ ઠંડીનું વાતાવરણ હતું, એટલે એ અહીંયા શિફ્ટ થતા હતા, એટલે એ આખું સ્થળાંતરણ કરતા હતા. તો એ બધી વસ્તુ આપણે ત્યાં ભણી ગયા. તો આ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોની બધી પારસ્પરિક જે ક્રિયાઓ છે એના આધાર ઉપર જે આખું તંત્ર જોવા મળે છે એને શું કહેવાય તો કે નિવર્સન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જો નિવર્સન તંત્રને પ્રકૃતિના એક ક્રિયાત્મક એકમના સ્વરૂપની અંદર જોવા મળે. એટલે કે આખી પ્રક્રિયા છે. માનો કે ક્લાસ છે, ક્લાસરૂમની અંદર સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ પછી પ્રોફેસર છે, પ્રોજેક્ટર છે, કમ્પ્યુટર છે, એ બધાનું જે આખું ક્રિયાત્મક એટલે કે એક બીજું કાર્ય થતું હોય તો એ રીતના તમે બધું જોવા મળે છે. નિવર્સન તંત્રના પ્રકૃતિના એક ક્રિયાત્મક એકમ એટલે જો આપણા શરીર છે તો આપણા શરીરનો ક્રિયાત્મક એકમ કોણ કયો છે તો કે કોષ કહે. શું કામ તો કે નાનામાં નાની ક્રિયા કોની અંદર થાય તો કે કોષની અંદર થાય. એવી રીતે રચનાત્મક એકમ આપણે કોને કહીએ છીએ તો કે આપણા શરીરને બનાવવા વાળો એકમ કોણ છે તો કે કોષ છે. તો એવી જ રીતે નિવર્સન તંત્રને આખી જે આપણી પ્રકૃતિ છે એના ક્રિયાત્મક એકમ એટલે કે એનાથી બધું કાર્ય થતું હોય એ રીતના સ્વરૂપમાં જોવા મળે છે. જ્યાં સજીવો એકબીજા સાથે અને આસપાસના ભૌતિક પરિણામ એટલે કે અજૈવિક પરિબળો સાથે પરસ્પર ક્રિયાઓ કરે છે. આ લાઈનમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી છે. ના સર. નિવર્સન તંત્રનો આકાર કેવડો હોય? કવડું હોય નિવર્સન તંત્ર તો કે નિવર્સન તંત્રનો આકાર એક નાના તળાવથી લઈને વિશાળ જંગલ સુધીનો હોઈ શકે, મહાસાગર સુધીનો પણ હોઈ શકે છે. ઘણા પરિસ્થિતિવિદો એટલે કે ઇકોલોજીસ્ટ છે
સમગ્ર જીવાવરણને એટલે કે આખી પૃથ્વીને એક ગ્લોબલ ઇકોસિસ્ટમ એટલે કે વૈશ્વિક નિવસન તંત્ર તરીકે જોવે છે, જેમાં પૃથ્વીના બધા જ સ્થાનિક નિવસન તંત્રો આવી જાય. એટલે આપણે જમીન ઉપર આવેલા જે નિવસન તંત્ર, જંગલનું છે, રણનું છે, પછી દરિયાનું છે, બધાનો સમાવેશ છે એ ગ્લોબલ ઇકોસિસ્ટમની અંદર થાય છે. જેથી આ તંત્ર ખૂબ જ વિશાળ હોવાથી એક જ સમયે એક સાથે અભ્યાસ કરવો જટિલ બને છે. માનો કે તમારે ઇન્સ્પેક્શન કરવા ગયા એક સ્કૂલનું, તો તમે એક સાથે આખી સ્કૂલનું ઇન્સ્પેક્શન ન કરી શકો. તમે પર્ટિક્યુલર લેબ ટેસ્ટિંગ માટે જઈ શકો, એનું ઇન્સ્પેક્શન કરી શકો, અથવા તો ક્લાસનું ઇન્સ્પેક્શન કરી શકો, કાં તો એની અંદર જે ભોજનાલય આવેલું હોય જ્યાંથી બધાને ખોરાક છે જે સ્કૂલની અંદર છે, માનો કે ફૂલ ડે સ્કૂલ હોય તેમાંથી બપોરનું જમવાનું એનું બધું ઇન્સ્પેક્શન કરો. તો બહુ મોટું તંત્ર હોય તો એક સાથે બધો અભ્યાસ કરવો કેવો બને? તો કે જટિલ બને છે. એટલે શું કહે છે? આથી અભ્યાસની અનુકૂળતા માટે તેને બે આધારભૂત કક્ષાઓમાં વિભાજિત કરી દેવાનો છે. કયો કયો? તો એક તો છે સ્થળ નિવસન તંત્ર અને બીજું છે જલદ નિવસન તંત્ર છે. એટલે કે સ્થળમાં આવેલું નિવસન તંત્ર અને જળની અંદર આવેલું નિવસન તંત્ર. જંગલ છે, તૃણભૂમિ છે, રણ છે, એ સ્થળ નિવસન તંત્રના ઉદાહરણ છે. સ્થળની અંદર કોણ કોણ આવે? તો કે જંગલ આવી જાય, તૃણભૂમિ એટલે ઘાસના મેદાનો છે આવી જાય, રણ છે બધું આવી જાય છે. જ્યારે સરોવર, તળાવ છે, જલ પ્લવિત ભૂમિ એટલે કે વેટલેન્ડ છે, નદી અને વેલાદનમુખી. વેલાદનમુખી કોને કહેવાય? આપણે ભણી ગયા ભાઈ. જ્યાં નદી અને સમુદ્ર છે એ બંને એકબીજા સાથે જ્યાં મળતા હોય એને શું કહેવાય છે? તો કે વેલાદનમુખી નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે. એ કોનો ભાગ છે? તો કે જલદ નિવસન તંત્રના ઉદાહરણ છે. કૃષિ ક્ષેત્રો, માછલી ઘર એ કેવા નિવસન તંત્રના ઉદાહરણ છે ભાઈ? તો કે માનવ સર્જિત નિવસન તંત્રના ઉદાહરણ છે. માછલી ઘર કોઈ બનાવ્યું? કે માણસે બનાવ્યું. ખેતર છે એમાં પાક છે એ કોણ ઉગાડે છે? તો કે માણસ ઉગાડે છે. એની ઉપર છે ચકલી રહેતી હોય, ઈયળ રહેતી હોય, એ બધું આખું જે નિવસન તંત્ર બને છે એ કેવું છે? તો કે માનવ સર્જિત નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે ઉર્જા, સૌથી પહેલા નિવસન તંત્રની રચના, જો કે નિવસન તંત્રની અંદર કોણ કોણ આવે છે એમ પહેલા એ ભણશું. પછી શું કરશું? તો કે આખું નિવસન તંત્ર છે આપણને ખબર છે આ બધાને ઉર્જા જોઈએ, તો ઉર્જાનો પ્રવેશ આપણે ખબર છે કે અત્યારે સૌથી અખૂટ સ્ત્રોત તરીકે કોને માનવામાં આવે? તો કે સૂર્ય ઉર્જાને આપણે માનીએ. તો એ ઉર્જાનો પ્રવાસ છે, એટલે કે ઉર્જા છે, ઉર્જાનો પ્રવાહ છે, એનો પ્રવેશ છે કઈ જગ્યાએથી થાય છે એ આપણે જોવાનું છે. પછી ઉર્જાનું સ્થાનાંતર એક પોષક સ્તરથી બીજા પોષક સ્તર, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથામાં કઈ રીતે થાય એ જોવાનું છે. અને ઉર્જાનો નિકાલ છે, ઉર્જા છે એ પછી છૂટી કઈ રીતે પામે છે. ઉર્જા વ્યય આપણે જોયું કે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જશો એટલે 90% ઉષ્મા સ્વરૂપે છે એ વ્યય પામશે. એટલે કે ઉર્જાનો નિકાલ છે પાછો કઈ રીતે થાય એ આપણે ભણવાનું છે. બીજું શું ભણવાનું છે? તો કે અમુક ચક્રો ભણવાના છે, શૃંખલાઓ જોવાની છે, ઝાડ એટલે કે આહાર શૃંખલા છે, આહાર ઝાડ છે એ જોવાનું છે. અને એનો સંબંધ શું છે એ પણ આપણે જોવાનું છે. જે તંત્ર અને તેના આંતર સંબંધો અંતર્ગત આ ઉર્જાના પરિણામ સ્વરૂપે સર્જન પામે. એટલે આહાર ઝાડ છે તો એ એકબીજા સાથે કનેક્ટેડ હોય ને એનાથી શું થાય છે? તો કે એનાથી આખી જે આપણી પ્રવેશેલી ઉર્જા છે, સૂર્યપ્રકાશની જે પ્રવેશેલી ઉર્જા છે એ કોણ ઉત્પાદકોમાં હોય ત્યાંથી કઈ રીતે આગળ આવે છે આપણે ભણવાનું છે. તો પહેલું છે ટોપિક કયો છે? તો કે નિવસન તંત્રની રચના અને એની કાર્ય, એટલે એનું સ્ટ્રક્ચર જોવાનું છે, એનું ફંક્શન જોવાનું છે. તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. એટલું ક્લિયર બધાને? હા સર. હા સર. ઓકે, ચાલો રચના. તો પર્યાવરણના વિવિધ ઘટકો ક્યાં ક્યાં છે? તો કે જૈવિક અને અજૈવિક ઘટકો છે એ ક્યાં છે એ આપણે જોઈ ગયા. તમે અભ્યાસ કર્યો કે કેવા પ્રકારના જૈવિક અને અજૈવિક પરિબળો સ્વતંત્ર રીતે એકબીજાને તથા તેમના પરિસરને પ્રભાવિત કરે છે. ચાલો આપણે આ ઘટકોને વધુ સંકલિત સ્વરૂપમાં જોઈએ. એ જાણીએ કે નિવસન તંત્રના ઘટકોમાં ઉર્જાનો પ્રવાહ કેવી રીતે થાય છે, એટલે કે કેવી રીતે પસાર થાય છે. તો કે જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાના પરિણામ સ્વરૂપે એક ભૌતિક રચના વિકાસ પામે છે, જે દરેક પ્રકારના નિવસન તંત્રની લાક્ષણિકતા છે. જો સ્થળ જ નિવસન તંત્ર હશે તો ત્યાં એ રીતના અજૈવિક પરિબળો હશે. સ્થળ જ હશે તેમાં રણ પ્રદેશ છે તો એમાં એ પ્રકારના અજૈવિક ઘટકો છે એનું પ્રભાવીકરણ રહેતું હોય ને એને આધારે જે આંતરક્રિયા થાય એને લીધે ત્યાં ભૌતિક રચના એકબીજા સાથે સંકળાય. તો એ શું થઈ ગયું? તો કે રણ પ્રદેશમાં છે તો ત્યાં જેવું નિવસન તંત્ર બને એ એની લાક્ષણિકતા છે. જલદમાં અંદર જે નિવસન તંત્ર બને એ જલદ નિવસન તંત્રની લાક્ષણિકતા છે. ક્લિયર થાય છે? આ નિવસન તંત્રની વનસ્પતિ અને પ્રાણી જાતિઓની ઓળખ તથા તેની ગણના છે તેની જાતિઓના સંગઠનને પ્રસ્તુત કરે છે. વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓના ઉધ્વસ્થ વિતરણ એટલે કે વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશનને સ્તરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે વૃક્ષો એ જંગલના સર્વોચ્ચ ઉધ્વ સ્તર એટલે કે જે મેન
મોટા પાયાની અંદર આવેલા હોય, શુપો છે દ્વિતીય સ્તરે હોય, છોડ તથા તૃણ છે એ નિમ્ન સ્તરે આવેલો હોય. તો આ બધી તમને શું ખબર પડે? તો કે સૌથી વધારે છે ઉર્જાનું સ્થાપન કોના દ્વારા થાય? વૃક્ષો દ્વારા થાય, શુપો દ્વારા થાય, છોડ દ્વારા થાય? વૃક્ષો દ્વારા. વૃક્ષો દ્વારા થાય. એટલે એનો જેવ ભાર કેવો છે? તો કે વધારે જોવા મળે. એનાથી ઓછો શુપો દ્વારા, એનાથી ઓછો છોડ. તમને આ રીતે તમે કરી શકો. જે ભારનું પિરામિડ બનાવો તો અહીંયા શું આવે? વૃક્ષો, અહીંયા શુપો અને અહીંયા છોડ. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. તો આ આખું કેવું થયું? તો કે આ એક પ્રકારનું સ્તરીકરણ એટલે કે સ્ટ્રેટિફિકેશન છે એ જોવા મળે છે. જ્યારે તમે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લ્યો ત્યારે નિવસન તંત્રના બધા જ ઘટકો એક એકમ તરીકે કાર્યશીલ દેખાય છે. કઈ કઈ વસ્તુ? તો કે કોઈ પણ નિવસન તંત્રની અંદર કોઈ પણ ઉત્પાદક છે તો એની ઉત્પાદકતા કેટલી છે, પછી એનું વિઘટન કઈ રીતે થાય, શક્તિ પ્રવાહ કઈ રીતે થાય છે, અને પોષક ચક્રણ છે એ કઈ રીતે વધે. માનો કે એક વૃક્ષ છે એ બધા મિનરલ લઈ લીધા છે તો એ મિનરલ છે એ પાછા જમીનને કઈ રીતે મળશે ને પાછું બીજા નવા વનસ્પતિ દ્વારા એ મિનરલ છે એ કઈ રીતે શોષાશે, એ આખું જે ચક્ર છે એને શું કહેતો કે પોષણ ચક્ર એટલે કે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ છે તરીકે ઓળખવામાં આવે છે. આ જે ચારે મુદ્દા છે હવે આપણે નીચે છે એ ડિટેલની અંદર થોડાક ભણવાના છે. જો આ લખ્યું છે ઉત્પાદકતા છે, બીજું છે વિઘટન છે, ત્રીજું છે ઉર્જા પ્રવાહ છે, અને ચોથું જે આપણે પોષણ ચક્ર છે નીચે જોવાનું છે. ચાલો, એક જલદ નિવસન તંત્રની પ્રકૃતિને સમજવા એટલે કે જલદ નિવસન તંત્ર છે એની અંદર હોય શું એ સમજવા માટે એક નાના તળાવનું ઉદાહરણ લીધું. આ એક સ્પષ્ટ સ્વયંસ્થાયી એકમ છે અને અપેક્ષિત રીતે સરળ ઉદાહરણ છે કે જે એક જલદ નિવસન થતી જટિલ આંતરક્રિયાઓની સમજ આપે છે. હું આપે જ જોઈએ. તળાવ એ છીછરા પ્રાણીનું સંગ્રહ સ્થાન છે કે જેમાં ઉપર જણાવેલા નિવસન તંત્રના ચારે મૂળભૂત ઘટકો છે એ ખૂબ સારી રીતે પ્રદર્શિત થાય છે. પાણી કેવું ઘટક છે ભાઈ? આપણે ભણી ગયા. હા સર. અજૈવિક ઘટક છે જેમાં બધા જ અકાર્બનિક અને કાર્બનિક પદાર્થો દ્રાવ્ય થયેલા હોય છે. તળાવના તળિયે શું હોય? તો કે સેન્દ્રિય તત્વસભર માટીની જમાવટ થાય છે. એ જમાવટ થતા ઘણા વર્ષો વયા ગયા. સૂર્ય છે તે ઉર્જાનો પ્રવેશ, તાપમાનનું ચક્ર અને દિવસની અવધિ અને અન્ય આબોહવાકીય પરિસ્થિતિઓ સમગ્ર તળાવની કાર્યકીયના દરનું નિયમન કરે છે. આપણને ખબર છે કોઈ પણ તળાવની અંદર જે બધી પ્રોસેસ થશે કોના ઉપર નિર્ભર રહેશે? જે અજૈવિક ઘટકો છે એના ઉપર આધાર રાખશે. જો સૂર્ય છે એટલે એનાથી શું થાય? તો કે સૂર્યપ્રકાશ પડશે એટલે કે એના આધારે કેટલી ગરમી છે, કેટલું તાપમાન છે એનું બધું કરશે. દિવસનું જે અવધિ છે એટલે કે દિવસ કેટલા ટાઈમ માટે એટલે કે એને પ્રકાશ છે કેટલા સમયગાળા સુધી મળે છે. બીજા જે અન્ય આબોહવાકીય જે બધા અજૈવિક ઘટકોની અંદર સમાવેશ થાય છે એના આધાર પર શું થાય? તો કે તળાવની અંદર જે કાંઈ પ્રોસેસ થવાની છે એના ઉપર ડિપેન્ડેન્ટ છે. વનસ્પતિ પ્લવકો કેટલીક લીલ અને તરતી અને નિમગ્ન ડૂબેલી તથા કિનારે જોવા મળતી વનસ્પતિઓ વગેરે સ્વયંપોષી ઘટકો જોવા મળે. સ્વયંપોષી ઘટકો બધા કેમાં આવશે? જૈવિકમાં કે અજૈવિકમાં ભાઈ? જૈવિક. રેડી? એટલે તમને તળાવ આવ્યું. હા, તળાવ આવ્યું. તળાવ કોને કહેવાય? તો એક તો છીછરું પાણીનો સંગ્રહ સ્થાન છે. હાલો, આવી ગયું તળાવ. એની અંદર શું જોવા મળ્યું? કે વનસ્પતિ પ્લવકો જોવા મળ્યા, તરતી કેટલીક નાની વનસ્પતિઓ જોવા મળી, લીલ જોવા મળી, આવું બધું જોવા મળ્યું. હવે એની અંદર બધી પ્રોસેસ થાય છે કોના ઉપર? તો કે સૂર્યપ્રકાશ દિવસ કેટલો રહે છે એના ઉપર, તાપમાન કેટલું છે એના ઉપર, અને આજુબાજુ બીજી જે અન્ય આબોહવા કે એટલે કે એમાં ભેજ કેટલો છે, એમાં પવન કેટલો છે, એના આધાર ઉપર છે શું થશે? તો કે આ જે અંદર જોવા મળે છે બધી પ્રોસેસ એના ઉપર ડિપેન્ડેન્ટ થાય. મુક્ત રીતે તરતા અને તળિયે વસવાટ કરતા પ્રાણી પ્લવકો ઉપભોક્તાનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વયંપોષી કોણ છે ભાઈ? તો કે સ્વયંપોષીની અંદર આપણે જોયું લીલ, વનસ્પતિ પ્લવકો અને તરતી નાની વનસ્પતિ. આ જોયું કે ન જોયું? હા સર. આ શું કરશે? તો કે સૂર્યપ્રકાશનો સંગ્રહ કરી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે બનાવશે કે ઉપભોક્તા ઉત્પાદકનું કામ કરશે. હવે એને ખાવાનું કામ કોણ કરે છે? તો કે મુક્ત રીતે તરતા અને તળિયા વસવાટ કરતા જે પ્રાણી પ્લવકો છે એ ઉપભોક્તા એટલે એને ખાવાનું પ્રતિનિધિત્વ કરે છે. પછી કોણ છે? તો કે ફૂગ, બેક્ટેરિયા, કશાધારી જે વિઘટકો છે જે ખાસ કરી તળાવના તળિયે વિપુલ પ્રમાણની અંદર જોવા મળે છે. આ તંત્ર કોઈ પણ નિવસન તંત્ર કે સમગ્ર જીવાણુના બધા જ કાર્યોની છે. હવે જો આ વિઘટકો છે એ શું કરશે? તો કે માનો કે લીલ છે એને કોઈ ખાઈ ગયું તો કે એને આ પ્રાણી પ્લવક,
હવે પ્રાણી પ્લવકો છે એ મૃત થઈ ગયા તો એનું વિઘટન કોણ છે? તો કે આ વિઘટકો છે એ કરશે. એટલે જે વસ્તુ એમાં સ્ટોર થયેલા તેનું વિઘટન કરીને એને પાછું પુનઃચક્રણ કરીને જમીનમાં નાખી દેશે. ખબર પડી? આ ઉપરની જેટલી વસ્તુ છે એ આપણને જોવા મળી કે ન જોવા? ઉત્પાદકતા જોવા મળી, પોષણ ચક્ર જોવા મળ્યું, વિઘટકો દ્વારા વિઘટન થયું એ જોવા મળ્યું, શક્તિ પ્રવાહ ઉત્પાદકોમાંથી ઉપભોક્તાની અંદર છે તે આખું જે ઉર્જાનો સંગ્રહ થયેલો હતો એ પ્રસાર થવામાં આવ્યો. તો સમજાણું? નાના એવા ઉદાહરણ દ્વારા જે 4 પ્રોસેસ છે ને એ સિમ્પલી પહેલા સમજાયું છે. સ્વયંપોષીઓ દ્વારા સૂર્યની વિકિરણ ઉર્જાની મદદથી અકાર્બનિક તત્વનું કાર્બનિક તત્વમાં રૂપાંતરણ થયું પ્રકાશ સંશ્લેષ દ્વારા. વિષમપોષી દ્વારા સ્વયંપોષીઓનો ઉપભોગ થયો એટલે કે ઉર્જાનો પ્રવાહ થયો. મૃત કાર્બનિક પદાર્થનું વિઘટન છે અને એનું ખનિજીકરણ થયું. ખનિજીકરણ એટલે મિનરલાઇઝેશન એટલે કે જે તત્વો સ્ટોર થયેલા હતા એનું વિઘટન કરીને ક્યાં નાખ્યા? જમીનની અંદર નાખી દે એટલે એને શું કે ખનિજીકરણ કર્યો. અને આ જે ખનિજીકરણ થયું, વિઘટન થયું, એને લીધે શું થયું કે સ્વયંપોષીઓ દ્વારા તેનો પુનઃ ઉપયોગ થાય અને તેઓને પાછા મુક્ત કરો. આ ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થતું રહે છે. ઉચ્ચ પોષક સ્તરો તરફ ઉર્જાનું એક માર્ગી વહન થાય છે અને પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે તેનો અપવ્યય અને ઘટાડો થતો હોય છે. એટલે શું કહેવા માંગે છે આપણે નીચે હમણાં ડિટેલની અંદર ભણશું. તો આ પેરેગ્રાફની અંદર કોઈ પણ જાતનો કોઈને ડાઉટ હોય તો બોલો. ના સર. ઓકે, ચાલો. હવેનો ટોપિક કયો છે? તો કે હવે ડિટેલની અંદર ભણવાનું છે. પહેલો ટોપિક છે ઉત્પાદકતા. કયો છે? ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટી. હવે આપણે માનો કે આપણી પ્રોડક્ટિવિટી શું કહેવાય? તો કે આપણે અત્યારે લેક્ચરની અંદર ભણો છો, તમને લેક્ચરની અંદર ભણવામાં તો કેટલો ટોપિક સમજાવવાનો છે, કેટલો યાદ રહી જાય એ તમારી પ્રોડક્ટિવિટી કહેવાય. તો વનસ્પતિની પ્રોડક્ટિવિટી કોને કહેવાય? તો કે વનસ્પતિ છે એ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને કેટલા ગ્લુકોઝ અથવા તો કેટલા પોતાના અકાર્બનિક તત્વોનો ઉપયોગ કરીને એનું કાર્બનિક તત્વોની અંદર એટલે કાર્બનિક દ્રવ્યોની અંદર કેટલું સ્થાપન કરે છે એને શું કહેવાય છે? તો કે એને ઉત્પાદકતા કહેવાય. ઉત્પાદકતા માપવામાં કેવા આવે? તો કે ઉત્પાદકતા છે એ કિલો કેલેરી પર મીટર સ્ક્વેરના સ્વરૂપમાં ઉર્જાની અંદર કરશું. અને ઉત્પાદકતા પણ ઘણા પ્રકાર છે, આપણે જોઈએ નીચે ડિટેલની અંદર. હવે કોઈ પણ નિવસન તંત્રની ક્રિયાશીલતા અને સ્થાયીપણા માટે સૂર્ય ઉર્જાનો સતત પ્રવેશ આધારભૂત જરૂરિયાત છે. તમારે ગાડી ચલાવવી તો શું કરવું પડે? પેટ્રોલથી ચાલતી હોય તો એમાં શું કરવું પડે? તો કે સતત પેટ્રોલ નાખવું પડે તો જ તે કન્ટિન્યુ ચાલે રાખે. ડીઝલથી ચાલતી હોય તો ડીઝલ નાખવું પડે, સીએનજીથી ચાલતું હોય તો સીએનજીથી નાખવું પડે. આપણું આખું જે નિવસન તંત્ર છે કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે ઉર્જા ઉપર ડિપેન્ડન્ટ છે. આપણે પણ ઉર્જા જરૂર પડે તો આપણે ઉર્જા ક્યાંથી મેળવે? તો કે માનો કે જે શાકાહારી ફૂડ લેતા હોય એ શું કરશે? તો કે શાકભાજી ખાશે, પછી ફ્રૂટ ખાશે, અનાજ ખાશે. એનાથી શું થાય? તો કે અનાજને એમાં રહેલી શક્તિ છે એ કેમાં ગઈ? તો કે માણસની અંદર ગઈ. એનો એ ઉપયોગ કરશે. હવે આપણને એમ થયું કે વનસ્પતિ પાસે શક્તિ ક્યાંથી આવે છે? કે વનસ્પતિ પાસે તો આપણે હમણાં જ ભણ્યા કે સૂર્યપ્રકાશની ઉર્જાનું સ્થાપન કરે. તો ગમે તે થાય છેલ્લે ઉર્જા છે ક્યાંથી આવે છે? તો કે સૂર્યપ્રકાશમાંથી આવે છે. તો કોઈ પણ નિવસન તંત્ર છે એ જૈવિક ઘટકો છે એ ઉર્જા ક્યાંથી મેળવે છે? તો કે સૂર્ય ઉર્જામાંથી મેળવે. તો સૂર્ય ઉર્જા બધું નિવસન તંત્રને ચલાવવું હોય તો શું કરવું પડે? કે સૂર્ય ઉર્જા સ્વરૂપે જે ઉર્જા મેળવે એનો સતત પ્રવેશ છે એ જરૂરિયાત પડે. ખબર પડે છે બધાનામાં? હા સર. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જૈવ ભાર ને શું કહેવાય? અથવા તો કાર્બનિક પદાર્થોની જે માત્રા છે એને શું કહેવાય? પ્રાથમિક ઉત્પાદકતા, પ્રાઇમરી પ્રોડક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ છે માનો કે 1 કિલોમીટર એરિયા છે, 1 કિલોમીટર સ્ક્વેરનો એરિયા છે, 1 કિમી સ્ક્વેર અથવા તો 1 મીટર સ્ક્વેર લઈ લો. તો એમાં જેટલી વનસ્પતિ ઉગાડેલી છે એના દ્વારા જેટલો જૈવભાર ઉત્પન્ન થઈ જાય ને એને શું કહેવાય છે? તો કે એને પ્રાઇમરી પ્રોડક્ટિવિટી કહેવાય. કેમાં માપવામાં આવે છે? તો કે પ્રતિ ગ્રામમાં માપવામાં આવે છે અથવા તો કિલો કેલરી પર મીટર સ્ક્વેરના સ્વરૂપે માપવામાં આવે. માનો કે એ ઉર્જાના સ્વરૂપમાં માપવામાં આવે તો એટલા કિલો મીટર સ્ક્વેરનો એરિયા છે અથવા તો મીટર સ્ક્વેરનો એરિયા છે એમાં જેટલા વૃક્ષો ઉગાડ્યા છે એને જેટલો જૈવભાર ઉત્પન્ન કર્યો છે પર ગ્રામ સ્ક્વેરમાં અથવા તો કિલો કેલરી પર મીટર સ્ક્વેરની અંદર માપવામાં. આ મીટર સ્ક્વેરની અંદર છે વનસ્પતિ એના દ્વારા કેટલી ઉર્જા ઉત્પન્ન થઈ તો એમ પૂછવામાં આવે તો કિલો કેલરી પર મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર છે એ કેનું એકમ છે? તો કે મીટર સ્ક્વેર છે એ ક્ષેત્રફળનો એકમ છે અને કિલો કેલરી છે શેનો એકમ છે? તો કે ઉર્જા. તો આ એટલું 1 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ છે એમાં જેટલી વનસ્પતિ છે એ કેટલું કિલો કેલરી ઉત્પન્ન કરે એ પ્રમાણે માપવામાં આવે છે. જૈવભારના ઉત્પાદનની માત્રાને ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદકતા છે માનો કે તમે નિવસન તંત્ર લ્યો, રણનું નિવસન તંત્ર લ્યો,
જંગલનું નિવસન તંત્ર લો તો આપણે બેયની ઉત્પાદકતા સરખામણી કરવી તો કેવી રીતે કરો? માનો કે મારું ઘર અહીંથી કેટલું થાય છે અને તમારું ઘર અહીંથી કેટલું થાય છે એ મારે માપવું હોય તો તમે શું માપો કયો તો મને? અંતર માપશો કે અહીંથી કેટલું અંતર થાય, કેટલા કિલોમીટર અંતર થાય, આવું માપો કે ન માપો? હા એના આધારે તમને ખબર પડે કોનું અંતર વધારે છે ને કોનું અંતર ઓછું છે. તો એવી રીતે નિવસન તંત્રની અંદર છે કોની ઉત્પાદકતા છે વધારે કરવું એ શું કરવું પડે? તો કે મારે માપવી પડે. કેમાં માપવું ભાઈ? તો કે કિલો કેલેરી પર મીટર સ્ક્વેરમાં માપવાનું. પણ સમયગાળો એકનું તમે 1 વર્ષ માપો ને એકનું 1 દિવસનું માપો તો હાલે કે ન હાલે? તો સ્ટાન્ડર્ડાઇઝેશન કયું છે? તો કે કિલો કેલેરી પર મીટર સ્ક્વેર પર યર. 1 વર્ષની અંદર 1 મીટર સ્ક્વેરની અંદર કેટલી કિલો કેલેરી ઉર્જા ઉત્પન્ન થઈ એ તમે માપી લો, તમને ખબર પડે ને એની સરખામણી કરો તમને ખબર પડે કયા નિવસન તંત્રની ઉત્પાદકતા વધુ છે, કયા નિવસન તંત્રની ઉત્પાદકતા ઓછી છે. ખબર પડે છે બધાને? હા સર. વિવિધ નિવસન તંત્રોની ઉત્પાદકતાની તુલના છે એ પ્રતિ ગ્રામ સ્ક્વેર પર યર માપવામાં આવે છે અથવા તો કિલો કેલેરી પર મીટર સ્ક્વેર પર યરના સ્વરૂપે વ્યક્ત કરી શકાય. તેને શું કહેવાય? તો કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન જીપીપી અથવા તો કહેવાય છે, અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે નેટ પ્રાઇમરી એનપીપી માં વિભાજિત કરવામાં આવે. સર આ જીપીપી ને એનપીપી શું છે એ અમને કહો. ચાલો, જીપીપી કોને કહેવાય અને એનપીપી કોને કહેવાય? જીપીપી એટલે શું? તો કે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન. અને એનપીપી એટલે શું? તો કે નેટ પ્રાઇમરી પ્રોડક્શન. બેયની વચ્ચેનો ભેદ જો અહીંયા લખ્યો છે. માનો કે પ્રકાશ સંશ્લેષણ કર્યું છે વનસ્પતિ, તો એના દ્વારા જેટલો પ્રોડક્શન થયું એને શું કહેવાય? તો કે એને જીપીપી કહેવાય. હવે આપણને ખબર છે વનસ્પતિ તે શું કરશે? તો કે વનસ્પતિ તે પોતાના શરીર માટે ઉપયોગમાં જે ગ્લુકોઝ બનાવ્યું છે એનો ઉપયોગ કરશે કે નહીં કરે? કરશે. ઉર્જા માટે. તો એને શું કહેવાય? રેસ્પિરેશન કહેવાય કે ન કહેવાય? હા સર. જે આપણે 11માં 14માં ચેપ્ટરમાં ભણશું, 11.14. તો શું થયું? તો કે વનસ્પતિએ કુલ જેટલું ઉત્પાદન કર્યું તો એને શું કીધું? આપણે જીપીપી કીધું. હવે એ પોતાના માટે જેટલી વસ્તુ વાપરી નાખી એને શું કીધું? રેસ્પિરેશન કીધું. તો તમે જીપીપી માંથી આર બાદ કરી નાખો એટલે કે રેસ્પિરેશન માટે જેટલું ગ્લુકોઝનું એ બધું હતું એ તમે બાદ કરી નાખો, તમને શું મળશે? તો કે વનસ્પતિ પોતાના માટે જેટલું જોતું એટલું વાપરી નાખો. હવે બધું પડ્યું છે કોના માટે ઉપલબ્ધ થશે? તો કે હવે બધીના જે પોષક તત્વની અંદર જે પ્રાણીઓ આવતા હશે એના માટે ઉપયોગી બનશે. તો જે બાકી વધે છે રેસ્પિરેશન કરતા પછી જે બાકી વધે છે એને શું કહેવાય? એનપીપી કહેવાય. તો બે વચ્ચેનો ડિફરન્સ ખબર પડી બધાને? હા સર. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક પદાર્થોના ઉત્પાદનનો દર એ એક નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે. વનસ્પતિઓ દ્વારા કુલ પ્રાથમિક ઉત્પાદકમાં મોટા ભાગનો જે જથ્થો છે શ્વસનમાં ઉપયોગમાં લેવાઈ જાય છે. કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી એટલે કે જીપીપી માંથી શ્વસન એટલે કે આ રેસ્પિરેશન બાદ કરો તો તમને જે મળે જે બીજા પોષક સ્તર માટે કામ લાગશે એને શું કહેવાય છે? તો એને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદક એટલે કે એનપીપી કહેવામાં આવે છે. ખબર પડી હવે? હા સર. ચાલો હવે એનપીપી છે એ શું કરશે? આ વનસ્પતિ છે એ શું કરશે? તો કે એને પાસે એનપીપી પડ્યું છે. હવે એ કોણ ખાય છે? તો કે તૃણાહારી ખાય કે ન ખાય? હા. એનપીપી કોના માટે હવે સક્ષમ કોના માટે વેચ્યું? તો કે તૃણાહારી માટે વેચ્યું. હવે તૃણાહારી છે એમાંથી જેટલું પોતાને જો એટલું કામમાં વાપરી નાખશે, બાકી બધીનું સ્ટોર કરશે. જો મનુષ્ય હોય તો એ જેટલું કામ કરવું હશે એટલું ગ્લુકોઝ વાપરી નાખશે, બાકીના બધા ગ્લુકોઝ શું કરશે? તો કે ગ્લાયકોજન સ્વરૂપે સ્ટોર કરી દેશે. ખબર પડી એટલી બધાને? આમાં કોઈને કઈ ડાઉટ છે? હવે કોઈક માણસને ખાઈ જાય તો એને કઈ વસ્તુ મળે? તો કે એનપીપી હતી એમાંથી તો થોડુંક એ વાપરી નાખ્યું. એનપીપી છે એમાંથી તો એને જોતું એટલું વાપરી નાખ્યું, એમાં જોતું નહોતું એટલું જ બાકી રાખ્યું. તો જેટલો ભાગ છે એ વિષમપોષીઓ એટલે કે જે તૃણાહારીને ખાવાના છે અથવા તો બીજા કોઈ પ્રાણી છે જે તૃણાહારીને ખાવાના છે એની માટે બચે એને શું કહેવાય? તો કે એને સેકન્ડરી પ્રોડક્ટિવિટી અથવા તો દ્વિતીયક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે. કોને કહેવાય? તો કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા જે છે એનપીપી એ વિષમપોષીઓના વપરાશ માટે ઉપલબ્ધ જૈવભાર છે. આ લાઈનની અંદર કોઈ ડાઉટ હોય તો બોલ. ના સર. દ્વિતીયક ઉત્પાદકતા ઉપભોક્તા દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત થાય. એટલે કે જે બાકી વધશે અથવા તો કંઈ નિર્માણ કરશે અંદર એ જે વિષમપોષી ખાઈ જશે એને શું કહેવાય છે? તો કે એને દ્વિતીયક ઉત્પાદકતા અથવા તો સેકન્ડરી પ્રોડક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે. આમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. ચાલો, પ્રાથમિક ઉત્પાદકતા
એ ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિની જાતિઓ ઉપર આધાર રાખે કે કેટલી પ્રાથમિક ઉત્પાદક કોના ઉપર આધાર રાખે તો કે જાતિ અંદર ત્યાં કેવી વનસ્પતિ રહી છે, મોટી વનસ્પતિ કે નાની વનસ્પતિ, એના આધાર ઉપર ઉત્પાદન કરે છે. વિવિધ પ્રકારના પર્યાવરણ કાર્યો છે પોષકોની ઉપલબ્ધિ અને વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા પર પણ આધાર રાખે છે. માનો કે મોટી વનસ્પતિની જાતિ છે પણ ત્યાં સૂર્યપ્રકાશ ઓછો આવતો હોય તો શું એ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરી શકે? સર, વધારે પ્રકાશ ન આવતો પ્રકાશ સંશ્લેષણ ક્રિયા થાય નહીં અને ઉત્પાદકતા ઘટે. પોષકો છે જમીન ફળદ્રુપ ન હોય તો થાય, ઉત્પાદકતા મળે, વધે, ન મળે. તો આ રીતે બધા ઉપર આધારિત રાખશે. પર્યાવરણ કારકો આપણે ચેપ્ટર નંબર 13 ની અંદર ભણશું પ્રકાશ સંશ્લેષણ, કે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ પ્રકાશ સિવાયના બીજા અન્ય ઘટકો પર આધાર રાખે છે. તો અલગ અલગ પર્યાવરણ કારકો ક્યાં ક્યાં છે એ ડિટેલમાં ત્યારે ભણશું. પોષકની જે ઉપલબ્ધિ છે અને વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા એના પર આધાર રાખે છે. આથી તે વિવિધ પ્રકારના નિવસન તંત્રોની જે ઉત્પાદકતા છે પ્રાથમિક ઉત્પાદક એ કેવી હોય? જુદી જુદી હોય. સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ કાર્બનિક પદાર્થોના અંદાજિત 170 બિલિયન ટન શુષ્ક વજન રાખવામાં આવે છે. તમને પૂછવામાં આવે કે આખી વનસ્પતિ છે જેટલી પણ છે પૃથ્વી ઉપર એ બધાનું તમે એક વર્ષનું છે એ ઉત્પાદન ગણો તો કેટલું મળે તમને? તો કે 170 બિલિયન ટન શુષ્ક વજન મળે છે. શુષ્ક વજન કોને કહેવાય? આપણે ભણી ગયા છીએ. હા સર. હવે આ 170 બિલિયન ટન છે એ કોના દ્વારા ઉપાડવામાં આવે છે? 170 બિલિયન ટન છે કોના દ્વારા બનાવવામાં આવે છે? તો આપણને ખબર છે પૃથ્વી છે કોનામાં ડિવાઈડ થયેલી છે? તો કે પાણી અને જમીન. પાણી દ્વારા વધારે ઉત્પન્ન થાય કે જમીન દ્વારા વધારે ઉત્પન્ન થાય? આપણને ખબર છે પાણી છે એ કેટલા ટકા છે? 70% પૃથ્વી ઉપર તો પાણી આવેલું છે. જમીન કેટલામાં છે? ખાલી 30%માં છે. તો આ 170 બિલિયન ટન છે એમાંથી પાણીમાં જેટલી જાતો છે ને એ ખાલી 55 બિલિયન ટન જ ઉત્પન્ન કરે છે. બાકી બધું છે એ કોના દ્વારા ઉત્પન્ન થાય છે? તો કે બાકી બધો છે એ જમીન ઉપર જે વનસ્પતિ જાતિઓ છે એના દ્વારા ઉત્પન્ન થાય છે. ખબર પડી આમાં? આનું કારણ શું ભાઈ? તો આપણને ખબર છે જીપીપી માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? એનપીપી. એનપીપી ઓછું હોય એનું કારણ શું હશે? તો કે રેસ્પિરેશન છે એનું વધારે થતું હોય તો એનપીપી આપણને ઓછા મળે. ખબર પડે છે બધાને? હા સર. તો એટલા માટે એની ઉત્પાદકતા છે એ ઓછી હોય. તો જો 170 બિલિયન ટન છે આખી પૃથ્વીનું, જે પૈકી પૃથ્વીનો સપાટીનો લગભગ 70% ભાગ મહાસાગરો દ્વારા રોકાયેલો છે, છતાં પણ તેમની ઉત્પાદકતા ફક્ત 55 બિલિયન ટન છે. બાકી બધું કોના છે? તો કે ભૂમિ ઉપર છે. ભાઈ આખી પૃથ્વી પર 70% જગ્યાએ તો પાણી છે તો પણ એની ઉત્પાદકતા શું કામ ઓછી છે? તો કે એનું રેસ્પિરેશન છે એ વધારે હોય. તમારા શિક્ષક સાથે મહાસાગરોની ઓછી ઉત્પાદકતા માટેના મુખ્ય કારણોની ચર્ચા કરો. ખબર પડી? આર વધુ હોય. હા સર. તો પેલો જે આપણે આંતરક્રિયાની અંદર પેલું જે હતું ઉત્પાદકતા એ અહીંયા પૂરું થાય છે. કોઈને ડાઉટ? ના સર. ચલો બીજું છે વિઘટન, ડીકમ્પોઝિશન. વિઘટન એટલે શું? સામાન્ય રીતે વિચારો તો વિઘટન કોને કહો તમે? વનસ્પતિના જે મતલબ ભાગો હોય અને જે મૃત અવશેષો હોય તેનું મતલબ વિઘટકો દ્વારા વિઘટનની ક્રિયા થઈને કાર્બનિક પદાર્થોમાં રૂપાંતરણ થાય. કાર્બનિક માંથી અકાર્બનિકમાં રૂપાંતરણ થાય ને કે વિઘટનની સિમ્પલ પ્રોસેસ જોવી હોય તો કઈ રીતે થાય ખબર? એક ફ્રૂટ છે, માનો કે સફરજન છે કે ગમે તે ફ્રૂટ છે, એને તમે કોઈ પણ ઝાડની નીચે મૂકી દેજો. એને આપણે ટચ નહીં કરવાનું, કોઈ પ્રાણી ખાઈ ન જાય એનું ધ્યાન રાખો. તો જેમ જેમ દિવસ જશે ને એમ કાળું થતું જશે. કાળું થઈ જશે ને પછી તમને એવું લાગશે કે અંદર છે એ નાની નાના જીવાત પડી ગઈ હોય અથવા તો ફૂગ લાગી ગઈ, એવું જોયું છે? એ કઈ પ્રોસેસ થાય છે? તો કે વિઘટનની પ્રોસેસ થાય છે. કોઈ પણ પ્રાણી મરી ગયું હોય તો ત્યાંથી બહુ બેડ સ્મેલ આવતી હોય, આવું જોયું હોય રસ્તા ઉપર નીકળતા હોય, ત્યાં શું થાય? તો કે વિઘટનની પ્રોસેસ ત્યાં શરૂ હોય. સમજાય છે? તો એ રીતનું અત્યારે આપણે ભણવાનું છે. તો કે તમે કદાચ સાંભળ્યું હશે કે અળસિયાઓને ખેડૂતોના મિત્ર તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે કારણ કે તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડવામાં અને તેની સાથે સાથે જમીનને પોચી બનાવવામાં મદદરૂપ થાય છે. અળસિયા છે આપણે ઘણી વખત હમણાં
પેસ્ટિસાઇડ ને ઇન્સેક્ટિસાઇડમાં જોયું કે એ નાખો એટલે અળસિયા મરી જાય, જમીનની ફળદ્રુપતા ઘટે. શું કામ જમીનની ફળદ્રુપતા ઘટે છે? એનું કારણ શું છે? તો કે અળસિયા છે એ વિઘટન કરવામાં મદદરૂપ. કેમ? તો કે કોઈ પણ પાંદડું નીચે પડી ગયું એને કોણ ખાય? અળસિયું ખાય. એનું શું કરે? વિઘટન કરીને અકાર્બનિક તત્વ ફેરવીને જમીનમાં પાછું રાખી દેશે. એટલે શું થાય? તો કે જે નવી વનસ્પતિ ઉગશે એમાં એ પાંદડાની અંદર જે બધી તત્વો હતા એ તો વિઘટન પામી ગયા, ખનિજીકરણ થઈ ગયું, અને એ હવે પાછું વનસ્પતિ લઈ શકશે, એટલે એનો વિકાસ પાછો થશે. બીજું કઈ રીતે? તો કે જમીનને પોચી બનાવે છે. એને લીધે શું હવાનો અંદર પ્રવેશ થાય અને મૂળને પણ હવા થોડીક મળી શકે. આ જ પ્રકારે વિઘટકો છે એ જટિલ કાર્બનિક પદાર્થોને એટલે કે દ્રવ્યોને કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી છે અને પોષક જેવા અકાર્બનિક પદાર્થોને વિઘટિત કરવામાં મદદરૂપ બને છે. આ પ્રક્રિયા શું કહેવાય? વિઘટન કહેવાય, ડીકમ્પોઝિશન કહેવાય. વનસ્પતિના મૃત અવશેષ જેવા કે પર્ણો, છાલ, પુષ્પો અને પ્રાણીઓના મૃત અવશેષ, મળમૂત્ર છે સહિતના દ્રવ્યો છે એ બધાને શું કહેવાય? તો કે મૃત અવશેષીય ઘટકો એટલે કે ડેટ્રાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. જેઓ વિઘટન માટેના કાચા પદાર્થો છે. તમારે કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો એમાં કાચા પદાર્થો કેટલા હોય? માનો કે તમારે શાકભાજી બનાવો તો એમાં તમે કાચા શાકભાજી હશે ને, કોઈ પણ વસ્તુ તમારે બનાવી છે તો. એવી જ રીતે તમે કોઈ પણ વસ્તુ એ કંઈ બનાવવા જશો તો એના માટે જે પાયાના પદાર્થ એને કાચી વસ્તુ તરીકે, તો આમાં વિઘટન કોનું થવાનું છે? તો કે મળમૂત્રનું થવાનું છે, અથવા તો પુષ્પનું થવાનું, પર્ણનું થવાનું, છાલનું થવાનું છે, એ બધાનું થવાનું છે. એને શું કહેવાય છે? તો કે એને કાચા પદાર્થો કોના વિઘટન થવા માટેના કહી શકાય. ખબર પડી બધાને? હા સર. અવખંડન થાય, ધોવાણ થાય, અપચયની ક્રિયા થાય. અપચય એટલે શું કહેવાય? ચયાપચયની એક ભાગ છે, ખબર છે ને બધાને? ચય પ્લસ અપચય એટલે અપચય થાય. એમાં તોડવાની જે ક્રિયા હોય એને અપચય કહે, સર્જનની ક્રિયા હોય એને ચય ક્રિયા કહે. પછી સેન્દ્રિયકરણ અને ખનિજીકરણ વગેરે વિઘટનની પ્રક્રિયાના મહત્વના ચરણો છે. કઈ રીતે થઈ? જો અવખંડ એટલે કે પર્ણ છે એ પેલા પડ્યું, એનું ધોવાણ થયું એટલે કે પાણીની અંદર ગયું, પછી એમાં અપચય એટલે કે તોડવાની ક્રિયા થઈ, પછી સેન્દ્રીકરણ એટલે કે એમાંથી ખાતર બન્યું, એ રીતે થાય, અને એનું પાછું ખનિજીકરણ થાય અને આખી પ્રક્રિયા છે પૂર્ણ થાય છે. મૃત ભક્ષીઓ કે જે મૃત પદાર્થો ઉપર આધાર રાખે છે એને શું કહે? મૃત ભક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે. જેવા કે અળસિયા છે, જે શું કરે? તો કે મૃત અવશેષીય પદાર્થોને નાના નાના કણોની અંદર રૂપાંતરિત કરે છે, એટલે કે તોડી નાખે છે. આને શું કે? અખંડન કહેવાય. ધોવાની પ્રક્રિયામાં જે જલ દ્રાવ્ય અકાર્બનિક પોષકો છે ભૂમિના સ્તરોની અંદર પ્રવેશ પામે છે. જે અકાર્બનિક તત્વો છે જેમાંથી તૂટી ગયા છે બધા ક્યાં? પાણી ધોવાણ થાય એટલે એ જમીનની અંદર વહ્યા છે. અને જે અનઉપલબ્ધ ક્ષારો છે એ અવક્ષેપિત થઈ જાય એટલે કે અવક્ષેપ થઈ. બેક્ટેરિયા અને ફૂગના જે ઉત્સેચકો છે એ મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોની અંદર વિઘટન કરે એટલે કે ડિગ્રેડેશન કરે છે. તોડવાની પ્રક્રિયા છે એટલે એને અપચયની ક્રિયા કહેવાય છે. એ નોંધવું મહત્વનું છે કે વિઘટનમાં ઉપરયુક્ત તબક્કાઓ બધા જ મૃત અવશેષીય ઘટકો પર સમયાંતરે એક સાથે ચાલતા રાખે છે. કઈ રીતે એક સાથે? તો કે કોક તોડવાનું કામ કરતું હશે તો કોક એનું વિઘટન કરવાનું કામ કરતું હશે, કોક એને ખાતું હશે. નાના નાના ઘટકોને બધી એક સાથે પ્રોસેસ ચાલતી હોય, પેરેલલ થતી. સેન્દ્રિયકરણ અને ખનિજીકરણની પ્રક્રિયાઓ જમીનમાં વિઘટન દરમિયાન થતી રહે છે. સેન્દ્રિયકરણ દ્વારા એક ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થાય છે જેને સેન્દ્ર અથવા તો ખાતર તરીકે ઓળખવામાં આવે છે, જે સૂક્ષ્મ જીવાણુકીય પ્રક્રિયાઓ માટે ખૂબ જ પ્રતિરોધક હોય છે તથા તેનું વિઘટન અતિશય ધીમા દરે છે ધીમે ધીમે ચાલુ રાખતું. કલીલ પ્રકૃતિ હોવાને કારણે તે પોષકોના સંચય સ્થાન તરીકે કાર્ય કરે છે. માનો કે પાણી હોતી રિઝર્વોયર તરીકે રહી અમુક પોષક દ્રવ્ય છે એની અંદર ચોટેલા, એટલે આપણે છાણિયું ખાતર છે એ યુઝ કરીએ છીએ. ખબર પડી હું કામ છાણિયું ખાતર યુઝ કરીએ છીએ? સેન્દ્ર ફરીથી કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામે છે અને અકાર્બનિક પોષક તત્વો મુક્ત કરે છે જે ખનિજીકરણ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા થાય છે. જો અહીંયા આપણે જે વસ્તુ કહેતા તે જ વસ્તુ થાય. જમીન આ મોટું વૃક્ષ છે, જમીન પર ઉગેલું છે, એમાંથી એક પાંદડું છે એ નીચે પર પડ્યું. હવે આ પડ્યું એટલે શું થાય? તો કે કીટકો અને અન્ય પ્રાણી દ્વારા ખવાય છે અને પોષક પદાર્થો અને ઉર્જાનો આહાર ઝાડની અંદર પ્રવેશ થાય છે. કે સૂર્યમાંથી છે એ ઉર્જા આમાં આવી હતી, એમાંથી આ પાંદડામાં ગઈ હતી, ને એ પાંદડામાંથી જો આ ઈયળ ખાય તો એમાંથી 10% ઉર્જા આવશે, 90% ઉષ્મા સ્વરૂપ અહીંથી વહી જાય. ખબર પડી? હવે એવું જરૂરિયાત નથી કે ઈયળ જ ખાય. હવે અહીંયા કોઈ ઈયળ ન રહે તો તે આમને પડ્યું રહે તો એ કોના દ્વારા ખવાય? તો કે ફૂગ છે, ફૂગ એનું વિઘટન કરવા માટે બેસી જાય. હવે ઈ ફૂગને પાછા અળસિયા કોક ખાય એમાંથી પછી જમીનમાં વયું જાય.
અથવા તો સળે છે એને કંઈક બીજા વિઘટકો દ્વારા છે એ ડાયરેક્ટ ક્યાં જાય છે તો કે જમીનની અંદર જાય છે. તો અહીં જો શું લખ્યું, ફૂગ અને બેક્ટેરિયા દ્વારા પર્ણોનો આંશિક રીતે ઉપભોગ કરે છે અને તે પોતાનું સ્વરૂપ ગુમાવીને કચરો બને છે. પછી કોણ ખાય તો કે ત્યાર પછી અળસિયા, બેક્ટેરિયા, માટી, ઈતળી. ઈતળી શું કહે તો કે ઈતળી છે એ લોહી ચૂસતું એક વસ્તુ છે જે મુખ્યત્વે પ્રાણીઓની અંદર જોવા મળે છે, એટલે કે બાહ્ય પરોપજીવી છે. ફૂગ વગેરે દ્વારા વિઘટન પામે છે. હવે એ વિઘટન પામેલો જે બધા પદાર્થ છે એ શું કાર્બનિક પદાર્થો સભર જમીન છે ને એમાં એ પાછું કોનો ઉપયોગ કરશે તો કે એની વનસ્પતિ છે એ કરશે. કેટલાક પોષકો છે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જમીનની અંદર ધોવાણ પામે છે એની દ્વારા જમીનની અંદર ઉતરે છે. ક્લિયર આ ડાયાગ્રામ બધાને? હા સર. વિઘટન એ ખૂબ જ ઓક્સિજન આવશ્યક હોય એવી પ્રક્રિયા છે ભાઈ. શું કામ વિઘટન કરવું હોય તો ઓક્સિજન જો પ્રક્રિયા કરવાની છે. વિઘટનનો દર છે એ મૃત અવશેષીય ઘટકોને પર્યાવરણીય કારણોના રાસાયણિક સંઘટનો દ્વારા નિયંત્રિત હોય છે. ભાઈ કેટલા સ્પીડની અંદર વિઘટન થશે કોના ઉપર ડિપેન્ડન્ટ હોય તો કે અવશેષીય ઘટકો અને પર્યાવરણીય કારકોના રાસાયણિક સંઘટનો ઉપર આધારિત હોય છે. એક ચોક્કસ પર્યાવરણ પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકો લિગ્નિન અને કાઇટિન સભર હોય ત્યારે વિઘટનનો દર કેવો હોય? ધીમો હોય. શું કામે? લિગ્નિન ને કાઇટિન સભર કેવું હોય? ખૂબ જ મજબૂત હોય એટલે એનું વિઘટન કેમ ધીમે 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 થાય. એટલે વિઘટનનો દર છે એની સ્પીડ છે કેવી હોય? ધીમી હોય છે. અને જો મૃત અવશેષીય ઘટકો નાઇટ્રોજન તથા શર્કરા જેવા જળ દ્રાવ્ય પદાર્થો સભર હોય તો ખૂબ જ ઝડપથી છે એનું વિઘટન થાય કેમ કે એના એન્ઝાઇમ છે એની પાસે હોય. તાપમાન અને ભૂમિનો ભેદ છે ખૂબ જ મહત્વના પર્યાવરણ કારકો છે જે ભૂમિના સૂક્ષ્મજીવોની ક્રિયાઓ પર તેની અસર દ્વારા વિઘટનનું નિયમન કરે છે. હુંફાળું અને ભેજયુક્ત વાતાવરણ છે પર્યાવરણના વિઘટન માટે અનુકૂળ છે. કે વિઘટનની પ્રોસેસ છે કઈ જગ્યાએ સ્પીડની અંદર થાય તો કે હુંફાળું અને ભેજયુક્ત વાતાવરણ હોય ને તો થાય છે. જ્યારે ઓછું તાપમાન અને અજારક જીવન હોય કે જ્યાં ઓક્સિજનનું પ્રમાણ બહુ ઓછું છે, નીચું તાપમાન જે ઠંડુ છે એ શું કરે? વિઘટનને અવરોધે છે. આવું જ ક્યાં જોવા તો કે ઠંડુ તાપમાન ક્યાં જોવા હોય છે ભાઈ તો કે ફ્રીજની અંદર હોય. શું કરે છે તો કે વિઘટનની ક્રિયા ઓછી કરે છે એટલે આપણું જે અનાજ અને જે ફ્રૂટ છે એ બધું જલ્દી બગડતું નથી. ખબર પડી? હા સર. તેના પરિણામે કાર્બન દ્રવ્યોના ભંડાર છે એ રચાય છે. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ક્લિયર એટલી વસ્તુ બધાને? હા સર. ચાલો પછીનો કયો છે કે ઉર્જા પ્રવાહ. ઉર્જા પ્રવાહમાં તો આપણે જોઈએ ક્યાંથી તો કે સૂર્યમાંથી અહીંયા આવશે, અહીંથી અહીંયા જશે, અહીંથી અહીંયા ઉર્જા જશે. પણ સૂર્યમાંથી બધી ઉર્જા છે એ વનસ્પતિ દ્વારા લેવાય છે કે અમુક ટકા ઉર્જા લેવાય? આપણને બધાને ખબર છે. આપણે કયા પ્રકાશને જોઈ શકીએ? દ્રશ્ય પ્રકાશને જોઈ શકીએ. યુવી રે આવે છે જોઈ શકીએ છીએ. અલ્ટ્રાવાયોલેટ કિરણ જે કહીએ છીએ જોઈએ, ઇન્ફ્રારેડને જોઈ શકીએ છીએ, એને આપણે જોઈ શકતા નથી. તમે ચેપ્ટર નંબર 13 ની અંદર પ્રકાશ સંશ્લેષણ કે જે આપણો દ્રશ્ય પ્રકાશ છે એમાંથી અમુક તરંગ લંબાઈ હોય એમાં પ્રકાશ સંશ્લેષણ એ ઝડપથી જાય, વધુ પ્રમાણની અંદર. અમુક છે તરંગ લંબાઈની અંદર ઓછું થાય. તો સંપૂર્ણ સૂર્યપ્રકાશ છે એનો ઉપયોગ છે તમે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાની અંદર થતો નથી. એટલે જેટલી સૂર્ય ઉર્જા પડે છે એમાંથી બધી સૂર્ય ઉર્જા છે તમે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં લેતા નથી. ખબર પડી? હા સર. ઊંડા સમુદ્રના જળ તાપીય નિવસન તંત્ર એટલે કે હાઇડ્રોથર્મલ ઇકોસિસ્ટમ સિવાય પૃથ્વી પરના બધા જ નિવસન તંત્રો માટે શક્તિ પ્રવાહનો એકમાત્ર સ્ત્રોત કોણ છે? સૂર્ય છે. આ જળ તાપીય નિવસન તંત્ર એટલે શું તો કે સમુદ્ર છે એ ખૂબ ઊંડો સમુદ્ર હોય તો ત્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી. તો ત્યાં જે વનસ્પતિ એટલે કે ઉત્પાદક હશે તેને ઉર્જાના સ્થાપન માટે કંઈક બીજો સ્ત્રોત જોવાય. બાકી જ્યાં પણ સૂર્યપ્રકાશ પડે છે ત્યાં બધે શું થાય તો કે ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત કોણ છે તો કે સૂર્ય છે. ખબર પડી? હા સર. આપાત સૌર વિકર્ણના 50% કરતા પણ ઓછા ભાગનો પ્રકાશ એ પ્રકાશ સંશ્લેષણ સક્રિય વિકિરણ એટલે કે ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન PAR માં પરિણમે છે. આમાં કોને ડાઉટ છે કયો? ના સર. સૂર્યપ્રકાશમાંથી બધા આવે કઈ બધો દ્રશ્ય પ્રકાશ નથી એટલે અમુક ટકા નીકળી ગયો. અને દ્રશ્ય પ્રકાશમાંથી બધો વસ્તુ છે એ કઈ પ્રકાશ સંશ્લેષણ એટલે કે સૂર્યપ્રકાશમાંથી આવતી કેટલી ઉર્જા છે એ એટલે કે કેટલું રેડિયેશનનો ભાગ છે એ પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી છે તો કે 50% કરતા પણ ઓછો ભાગ છે એ PAR તરીકે વર્તે છે જે પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગી છે. વનસ્પતિ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા આપણે જોઈ ગયા. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કોને કહેતા હતા ભાઈ? કોને કહેતા હતા? જે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક સ્વયં રીતે બનાવતો. ટ્રુ બેક્ટેરિયા. સાયનો બેક્ટેરિયા યાદ આવે છે? હા સર. જે શું કરતા તો કે સરળ અકાર્બનિક પદાર્થોમાંથી ખોરાક બનાવવાની સૂર્ય વિકિરણ ઉર્જાનું સ્થાપન કરે છે.
વનસ્પતિઓ માત્ર 2 થી 10% જ પ્રકાશ સંશ્લેષીય સક્રિય વિકિરણો ગ્રહણ કરે છે અને આ ઉર્જાની ઓછી માત્રા સમગ્ર જીવાવરણને સજીવ વિશ્વને ટકાવી રાખે છે. 50% કરતા ઓછો ભાગ છે એ કયો છે તો કે દ્રશ્ય પ્રકાશમાંથી જે પીએઆર આવે છે. તો 100% પીએઆર છે એ વનસ્પતિ ગ્રહણ કરે છે. અમુક પીએઆર છે દરિયામાં પડતો હશે, અમુક પીએઆર છે એ જમીન ઉપર પડતો હશે. તો 100% પીએઆર છે એ વનસ્પતિ દ્વારા છે એ ગ્રહણ થતો નથી. 100% માંથી કેટલો ગ્રહણ થાય તો કે 2 થી 10%. તો આપણને બધી ઉર્જા મળે છે એ વનસ્પતિમાંથી મળે છે અને એ વનસ્પતિ કેટલી પીએઆર નું ગ્રહણ કરે તો કે 2 થી 10%. તો આ 2 થી 10% પીએઆર જે છે એ જ તે આપણી બધાની ઉર્જાનો સ્ત્રોત છે. ખબર પડે છે? હા સર. આથી જાણવું ખૂબ જ મહત્વનું છે કે વનસ્પતિ દ્વારા ગ્રહણ કરાયેલ સૌર ઉર્જા એક નિવસન તંત્રના વિવિધ સજીવો મારફતે કેવી રીતે પ્રવાહ થાય છે અને બધા સજીવો તેમના આહાર માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદકો ઉપર જ આધાર રાખે છે. જેથી તમે જુઓ છો કે ઉર્જા પ્રવાહ છે સૂર્યમાંથી ઉત્પાદકો તરફ અને પછી ઉપભોક્તા તરફ એક દિશીય હોય છે. શું આમાં ઉષ્માગતિકીનો પ્રથમ નિયમ સિદ્ધ થાય છે? ભાઈ તમે થર્મોડાયનેમિક્સ ભણી ગયા તો એના આધારે તમારે રિલેટ કરવાનું કે પ્રથમ નિયમ અને દ્વિતીય નિયમ ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સના છે એ આખા આ રીતે તંત્રની અંદર છે એ એપ્લાય થયેલા છે. ઉપરાંત નિવસન તંત્ર એ ઉષ્માગતિકીના બીજા નિયમથી પણ મુક્ત ન થાય કે એ પણ અપ્લાય થાય છે. જરૂરી અણુઓના સંશ્લેષણ માટે સતત ઉર્જા મેળવી આવશ્યક છે અને જેને લીધે વધતા જતા અવ્યવસ્થાપન સામે સંકલિત જે કાર્ય પદ્ધતિના સંઘર્ષ એટલે કે કોન્ટ્રાક્ટ ધ યુનિવર્સિટી ટેન્ડન્સી ટુવર્ડ ઇન્ક્રીઝન ડિસઓર્ડરલાઇનેસ એટલે કે જેમ જેમ તમે ઉર્જા વાપરો છો એમાંથી ઉર્જાનું છે એ શું થાય તો કે ઉષ્માની અંદર ઉત્પાદન થાય. તમે માનો કે કોઈ પણ જગ્યાએ મોટર જોઈ હોય, મશીન ચલાવવા માટે કોઈ પણ જગ્યાએ મોટર જોઈ છે બધાએ? મોટી મોટર હોય, નાની મોટર હોય, અલગ અલગ એમ્પિયરની હોય, અલગ અલગ વોલ્ટની હોય, જે અલગ અલગ એમ્પિયરનો ઉપયોગ કરી એની આરપીએમ ની બધું અલગ અલગ હોય. તો એમાં શું થાય કે તમે જેટલી ઇલેક્ટ્રિસિટી મેળવો છો એ બધી યાંત્રિક ઉર્જાની અંદર રૂપાંતરણ થાય છે? એવું નથી થતું. તમે અમુક ટાઈમ પછી જોશો ને તો મોટર ગરમ થઈ ગઈ. જોયું છે આવું? તો ઇલેક્ટ્રિક ઉર્જાનું 100% યાંત્રિક ઉર્જાની અંદર મોટર રૂપાંતર નથી કરતી, એ ઉષ્માની અંદર પણ રૂપાંતરણ કરે. તો ત્યાં ઇલેક્ટ્રિક ઉર્જાનો ઉષ્મા સ્વરૂપે વ્યય થયો કે ન થયો? આવી જ રીતે આની અંદર પણ શું થાય તો કે ઉષ્મા સ્વરૂપે છે તે વ્યય થાય છે.